મિત્રો, જો તમને અઠવાડિયામાં 2 કે 3 વખત છાતીમાં બળતરા થાય છે, ખાસ કરીને સૂતા સમયે વધારે થાય છે અથવા ક્યારેક ખાટું પાણી મોઢામાં આવે છે, તો એક વાત ધ્યાનથી સાંભળો. કદાચ આ માત્ર સામાન્ય એસિડિટી નથી. ઘણા લોકો વર્ષો સુધી તેને ગેસ માનીને દવા લેતા રહે છે, પણ કેટલીક વખત આ સમસ્યા GERD હોઈ શકે છે. GERD નો અર્થ છે ગેસ્ટ્રોઝોફેજિયલ રિફ્લેક્સ ડિસીઝ. નામ થોડું મોટું લાગે પણ સમજવું બહુ સરળ છે. આપણા પેટમાં એસિડ બને છે ખોરાક પચાવવા માટે, અને આ એસિડ જરૂરી છે. પરંતુ પેટ અને ગળાની વચ્ચે એક નાનો વાલ્વ હોય છે. એ વાલ્વ દરવાજા જેવું કામ કરે છે. ખોરાક નીચે જાય ત્યારે તે ખુલે છે અને પછી બંધ થઈ જાય છે. જો આ વાલ્વ નબળો પડી જાય તો પેટનું એસિડ ઉપર ચડી શકે છે, અને જ્યારે આ વારંવાર થાય ત્યારે તેને GERD કહેવાય. હવે તમે વિચારતા હશો, મને તો ક્યારેક બળતરા થાય છે, તો શું મને પણ GERD છે? ના, દરેક બળતરા GERD નથી. જો તમે એક દિવસ ભારે મસાલેદાર ખાધું હોય, પરંતુ જો અઠવાડિયામાં ઘણી વખત આવું થાય, મહિનાઓ સુધી ચાલે અને દવા લીધા પછી પણ ફરીથી થાય, તો આ ધ્યાન આપવા જેવી બાબત છે. ઘણા લોકોની એક આદત હોય છે, રાત્રે મોડું અને ભારે ડિનર કરવું, ઉપરથી મીઠાઈ કે ચા, અને પછી તરત સૂઈ જવું. જ્યારે આપણે પથારીમાં લાંબા થઈએ છીએ ત્યારે પેટ ભરેલું હોય છે અને એસિડ ઉપર આવવાની શક્યતા વધી જાય છે. ખાસ કરીને જો વાલ્વ પહેલાથી નબળો હોય તો એસિડ ગળાની નળી સુધી પહોંચી શકે છે, અને એ સમયે છાતીમાં બળતરા થાય છે. ગળામાં ખટાશ આવે છે, ક્યારેક અવાજ પણ બેસી જાય છે. કેટલાક લોકોને સતત ખાંસી રહે છે. તેઓ માને છે કે ગળાની સમસ્યા છે, પરંતુ મૂળ કારણ પેટની હોઈ શકે છે. કારણ કે જ્યારે એસિડ વારંવાર ઉપર આવે છે ત્યારે ગળાની અંદર સોજો આવી શકે છે. આ માટે ઘણા લોકો ENT ડોક્ટર પાસે પણ જાય છે. પણ મૂળ સમસ્યા ડાયજેશન સાથે જોડાયેલી હોઈ શકે છે. હવે GERD કેમ થાય છે? ફક્ત મસાલેદાર ખોરાક જ કારણ નથી, પરંતુ મોડું ખાવું, વધારે ચા કે કોફી પીવી, વધારે તેલવાળું ખાવું, વધારે પડતું વજન હોવું, અને ખાસ કરીને સ્ટ્રેસ હોવો, આ બધું અસર કરે છે. હા, તમે સાચું જ સાંભળ્યું, સ્ટ્રેસ પણ. આપણા મન અને પેટને સીધો સંબંધ છે. જ્યારે આપણે તણાવમાં હોઈએ છીએ ત્યારે પેટમાં એસિડનું પ્રમાણ વધવા માંડે છે, અને વાલ પર પણ તેની અસર થાય છે. આ બધું સાંભળીને ડરવાની જરૂર નથી. GERD સામાન્ય સમસ્યા છે અને ઘણા લોકોમાં જોવા મળે છે, પરંતુ તેને અવગણવી યોગ્ય નથી. ફક્ત વારંવાર દવા લઈને તેને દબાવી દેવું લાંબે ગાળે નુકસાન કરી શકે છે. જીવનશૈલીમાં નાના નાના ફેરફાર મોટો ફરક પાડી શકે છે. જેમ કે રાત્રે હળવું ભોજન લેવું, ભોજન અને સૂવાની વચ્ચે ઓછામાં ઓછા 2-3 કલાકનું અંતર રાખવું, જમ્યા પછી તરત સૂઈ ન જવું, ચા અને કોફી થોડું ઓછું પીવું, જો વજન વધારે હોય તો ધીમે ધીમે તેને નિયંત્રણમાં લાવવું, અને સૌથી મહત્વનું, શરીરની વાત સાંભળવી. ઘણા લોકો વિચારે છે કે ચાલે છે, થોડી બળતરા છે, પરંતુ જ્યારે શરીર વારંવાર સંકેત આપે છે ત્યારે તેને અવગણવા જોઈએ નહીં. જો અઠવાડિયામાં ઘણી વખત બળતરા થાય અથવા ગળામાં કે મોઢામાં ખાટું પાણી સતત આવતું હોય તો એક વખત ડોક્ટરની સલાહ લેવી સારી છે. યાદ રાખો, દરેક એસિડિટી GERD નથી, પણ વારંવાર થાય તો ધ્યાન આપવું જરૂરી છે. સમજ સાથે અને ધીરજથી જીવનશૈલીમાં ફેરફાર કરશો તો ધીમે ધીમે સુધારો જોવા મળશે. ઓવરનાઇટ કંઈ બદલાતું નથી, પણ કન્સિસ્ટન્સી રાખશો તો શરીર પણ તમારો સાથ આપશે. યાદ રાખો, દરેક બળતરા GERD નથી, પણ વારંવાર થાય તો અવગણશો નહીં. જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો શેર કરજો, અને ડાયજેશન વિષય પર આવી માહિતી માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને કોમેન્ટમાં લખજો તમને અઠવાડિયામાં કેટલા વખત જલન થાય છે. વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.